ખેડૂત મિત્રો, આપણે અત્યારે આણંદ જિલ્લાનું તારાપુર એક ગામ છે, એની બાજુમાં 15 કિલોમીટર આપણે આગળ જઈએ તો એક હાડેવા ગામ છે. ત્યાંના એક ખેડૂત સાથે આપણે વાતચીત કરશું. તો જીવીન કંપનીની એમણે 2 પ્રોડક્ટ વાપરેલ છે, એક પોષણ અમૃત અને જીવી ઝીંક. તો આપનું નામ મને જણાવશો? પટેલ અલ્પેશ. પટેલ અલ્પેશભાઈ. આપનો મોબાઈલ નંબર? 798 493 1963. 1963. ઓકે. તો અલ્પેશભાઈ, આપણે આ ડાંગરની અંદર કઈ કઈ પ્રોડક્ટ જીવીનની વાપરેલી છે? પોષણ અમૃત અને જીવી ઝીંક. જીવી ઝીંક. પોષણ અમૃત આપણે ક્યારે વાપરેલું છે? 15 દિવસ પહેલાં નાખ્યું હતું. કયા સમયે? પાયામાં નાખ્યું હતું આપે કે ઉપર નાખ્યું હતું? ઉપર નાખ્યું હતું. અને જીવી ઝીંકને બ્લેક બોલ્ડ આપણે ક્યારે વાપરેલું હતું? એ પણ 15 દિવસ પહેલાં. 15 દિવસ પહેલાં વાપરેલું હતું યુરિયાની સાથે. સાથે યુરિયા આપે કેટલું લીધું હતું આ ડાંગરની અંદર? વીઘે 1 બેગ. વીઘે 1 બેગ યુરિયા. અચ્છા, વરસાદ વધારે થવાથી આપણે આ ડાંગરની અંદર પાણીનો કોઈ ભરાવો થયો હતો? વાહ, ઊભો છું ત્યાં આટલું પાણી હતું. તમે જે જગ્યા પર ઊભા છો, તમે જે રીતે બતાવો છો એ રીતે એટલું પાણી અહીંયા હતું. તો તમને એવી આશા હતી કે આપણી ડાંગર રહેશે કે નહીં રહે? નથી આશા. આપને બિલકુલ આશા નથી કે આપણી ડાંગર જતી રહેશે. છતાંય પોષણ અમૃત અને જીવી ઝીંક ને બ્લેક બોર્ડ વાપરવાથી તમને આમાં રિઝલ્ટમાં શું ફેરફાર લાગે છે? રિઝલ્ટમાં ચોખ્ખું દેખાય છે. આ બાજુ જુઓ અને આ સાઈડ જુઓ, એની ફૂટ સરખાવો. બેની ફૂટમાં ઘણો બધો ડિફરન્ટ છે, બરાબર ને? બરાબર. ઓકે. તો જીવી ઝીંક અને પોષણ અમૃત વાપરવાથી ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો અહીંયા કે ડાંગરની ફૂટ ઘણી સારી આવેલી છે. અને એક બાજુનું જ ખેતર છે જેમાં અન્ય કંપનીનું માઇક્રોન્યુટ્રન્સ વાપરેલ છે, એમાં ફૂટ ઓછી છે. તો અલ્પેશભાઈ, આપ બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો કે જીવી ઝીંક, બ્લેક બોલ્ડ ને પોષણ અમૃત વાપરવું જોઈએ? વાપરવું જ જોઈએ, એનાથી ઘણો ફાયદો છે. ઓકે. અને રિઝલ્ટમાં આપને અત્યારે શું ફેરફાર બીજો લાગે છે અન્ય પ્રોડક્ટ કરતાં? રિઝલ્ટમાં તો ફૂટ જ સારામાં સારી છે, ડાંગરે સારી છે. બીજા કરતાં પાવર આમનું ખાતર ઉતરી ગયું છે. જો આપણે તો એવું ને એવું છે, અમે 2 સાથે ખાતર નાખ્યું હતું એક જ દિવસે. ઓકે. આપણે વર્ષો પહેલાં ગયા વર્ષે પણ આપણે ડાંગર કરી હશે, તો એની અંદર આપણે અન્ય કંપનીનું માઇક્રોન્યુટ્રન્સ કે ઝીંક વાપરતા. અત્યારે આપણે જીવી ઝીંક ને પોષણ અમૃત વાપરેલું છે, તો આગલા વર્ષો કરતાં અત્યારે આપણને રિઝલ્ટમાં શું ફેરફાર લાગે છે? ઘણો ફેર છે. ઘણો એટલે ઘણો, ડબલ ફાયદો છે. ડબલ ફાયદો છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણે આગળના વર્ષોમાં જે માઇક્રોન્યુટ્રન્સ વાપરતા અન્ય કંપનીના, એના કરતાં આ વખતે જે જીવી ઝીંક તમે પોષણ અમૃત વાપરેલું છે એ આગલા વર્ષો કરતાં આ વર્ષે ડાંગર આપણી ઘણી સારી છે. અને ફૂટ પણ ઘણી સારી છે. ફૂટ બહુ સારામાં સારી છે. ફૂટ સારામાં સારી છે. ઓકે, થેન્ક યુ.